સામે આવેદન ભારત દેશની અંદર જ્યારે સંવિધાનનો અમલ આવ્યો હોય અને અનુસૂચિત જાતિ જનજાતિને જ્યારે એમના અલગથી હકો આપવામાં આવ્યા હોય, એ શિક્ષણનો હક, એ શિષ્યવૃત્તિનો હક ડિજિટલ ગુજરાતના નામે, ડિજિટલ ભારતના નામે આ સત્તા પર બેસેલા કેટલાક લોકોએ જ્યારે છીનવી લેવાનો જે કોશિશ કરી છે, અને એનું એક ઉદાહરણ અત્યારે હાલમાં છે કે જ્યારે કેવાયસી તરીકે જ્યારે લિંક કરવામાં રેશન કાર્ડની વાત આવતી હોય, એ ડિજિટલની એપ્લિકેશનની અંદર જ્યારે ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓ ફોર્મ ભરે, એનું ફોર્મ તાત્કાલિક મંજૂર થઈ જતું હોય. એટલે સવર્ણ વર્ગના ફોર્મો, વિદ્યાર્થીઓના ફોર્મ કે જે લોકો હકીકતમાં મૂડીવાદીઓ છે, એ લોકોને સ્કોલરશિપ તાત્કાલિક મળે છે. જે જીવન જરૂરિયાત લોકો છે, અનામતનો જેને લાભ મળતા હોય, શિષ્યવૃત્તિની અંદર જેની જોગવાઈ છે, સંવિધાનની જોગવાઈ, એ જોગવાઈ પર કોઈક ને કોઈક રીતે આ શિક્ષણ મંત્રી ને સત્તા પર બેઠેલા કેટલાક લોકોએ આજે બુલડોઝર ફરાવવાનો જે પ્રયત્ન કર્યો છે. વડોદરાના સામાજિક આગેવાનો, ખાસ કહીશ તો ભરતભાઈ, રોહિત, રાજેશભાઈ અને અમે તમામ આગેવાનો આજે અમે આ નેતૃત્વમાં આજે આ આવેદનપત્ર આપવા માટે આવી રહ્યા છે. જ્યારે અત્યારે અહીં આવતા કલેક્ટર શ્રી સાહેબ શ્રી સોમવારે વડોદરાની પ્રજાને મળવાનો સમય હોય, અધિકારી તરીકે મળવાના બદલે આજે ત્યાં મિટિંગમાં બેઠેલા છે. આજે આટલા લોકો જે આગેવાનો આવ્યા છે, આગેવાનોને સાંભળવા તૈયાર નથી, પ્રજાની વાતને સાંભળવા તૈયાર નથી. અમારા સંવિધાનનો હકો જે છીનવાઈ રહ્યા છે, વિદ્યાર્થીઓના હકો છીનવાઈ રહ્યા છે, એની જે અમારી રજૂઆત છે, આજે અમે માંગણી સાથે આવ્યા છે કે આ ડિજિટલ ગુજરાતની વાત કરતા, આ ડિજિટલ ભારતની વાત કરતા હોય, એ ડિજિટલ નામે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના લોકો સાથે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. એ ભેદભાવ અંગેની તાત્કાલિક તપાસ કરવામાં આવે, અને જો એ તપાસ નહીં થાય તો અમે આ સાથે અહીં ઉગ્ર આંદોલન, આમરણાંત ઉપવાસ સાથે અમારા વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે બેસવા માટે તૈયાર છે. જય ભીમ, જય સંવિધાન, જય મૂલ્યવાસી, જય આદિવાસી, જય જોહાર. આજ રોજ વડોદરા કલેક્ટર સાહેબ શ્રીને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. આવેદનપત્ર જે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના બાળકોને અપહરણ કરવાનું કાવતરું સરકાર દ્વારા જે કરવામાં આવ્યું છે, એના માટે આજે અમે આવ્યા છે. અને જુઓ અમારા સમાજની દશા કે આજે અમને મળવા માટે પણ કલેક્ટર સાહેબ નથી. ગુરુવારનો સોમવારનો સમય અમને આપેલો છે, પણ છતાં પણ દર વખતે જ્યારે પણ અમે આવીએ ત્યારે સાહેબ કે મિટિંગમાં હોય, સાહેબની પર્સનલ મિટિંગ હોય, દર વખતે અમારી સાથે જ આવી રહ્યા. અમારું સાંભળનારો પણ કોઈ નથી. અમે અમારા નેતાઓને કહીએ છીએ કે જેવી રીતે શ્રમણ સમાજના નેતાઓ શ્રમણ સમાજની વાતો રાજ્યસભા, લોકસભા, વિધાનસભામાં કરે છે, એ તમે પણ કરો. બરાબર, અમને પણ અમારા નેતા પર ગર્વ થાય, અમે અમારા નેતાની વાતો કરીએ. કારણ કે આજે આપણો સમાજ જે એ લોકો બદથી બધા હાથ કરી રહ્યા છે, આજે પણ આપણે ન્યાય મળતા નથી. હવે જે શિક્ષણથી આપણે લોકો આગળ જઈ રહ્યા હતા, એ શિક્ષણને પણ સરકાર રોકવાનું કામ કરી રહી છે. જ્યારે અપર કાસ્ટના લોકો શિક્ષણ વધારે મળ્યું છે, અમારો કોઈનો વિરોધ છે નહીં, પણ અપર કાસ્ટના લોકોનું ફોર્મ એક્સેપ્ટ થતું હોય ને જો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જાતિ ના એક્સેપ્ટ થાય, બહુ ખોટી વાત છે. એ સરકારશ્રીને અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે કાં તો બંધ કરો, કાં તો બધાને સરખા ન્યાય મળે એવું કામ કરો. જય ભીમ.